પાટીદાર સમાજમાં ટિકિટ ફાળવણી મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। 50,000 થી વધુ મતદાર ધરાવતા સમાજ માટે અન્યાય થયો હોવાનો આક્ષેપ છે। જિલ્લા તાલુકા બાદ મહાનગરપાલિકામાં પણ અવગણના થયાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો। ગઈ સાલ જિલ્લા પંચાયતની અંદર આટલો મોટો સમાજ 40-50,000ની વસ્તી ધરાવતો મતદારની યાદીમાં એને એક પણ ટિકિટ નહોતી આપી। આટલી ટિકિટમાંથી જિલ્લા પંચાયતમાં એક પણ ટિકિટ હજુ લેવા પટેલને જાહેર થઈ નથી। આટલો બધો અન્યાય લેવા પટેલ હંમેશા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબે ધોબે મત આપવાનો રહ્યો છે, ત્યારે આટલો બધો અન્યાય શા માટે? ટિકિટોમાં અન્યાય થયો છે એ સૌ કોઈ જાણે છે। જિલ્લા પંચાયતમાં કદાચ એકેય ઉમેદવાર નહીં જાહેર કરી, ગઈ સાલે નહોતી આપી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરની અંદર રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે। જ્યાં ટિકિટને લઈને રાજકારણ, પાટીદાર સમાજમાં ટિકિટ ફાળવણી મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટિકિટ વિવાદે વળાંક લીધો છે। 52 ઉમેદવારોમાં માત્ર એક પાટીદાર નેતાને ટિકિટ મળતા સંતોષ જોવા મળ્યો છે। 50,000 થી વધુ મતદાર ધરાવતા સમાજ માટે અન્યાય થયો હોવાનો આક્ષેપ છે। ભાજપના પાટીદાર નેતાઓ જ પાર્ટી સામે એ બળવો કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। જિલ્લા તાલુકા બાદ મહાનગરપાલિકામાં પણ અવગણના થયાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો। પાટીદાર સમાજે એકતા સાથે લડવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે। ટિકિટ પસંદગી મુદ્દે ભાજપમાં આંતરિક વિવાદ તેજ બની ગયો છે। ડેમેજ કંટ્રોલ માટે ભાજપના મોટા નેતાઓ જે છે તે અત્યારે સક્રિય થતા જોવા મળી રહ્યા છે। જ્યાં સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ ભાજપ સામે બળવો કરવા માટેની ચીમકીઓ આપી રહ્યા છે, કારણ કે 52 ઉમેદવારોમાંથી માત્ર એક પાટીદાર નેતાને ટિકિટ મળતા અસંતોષ જોવા મળી રહ્યો છે। ભાજપમાં ટિકિટ વિવાદે આ મોટો વળાંક જે છે તે લીધો હોય સુરેન્દ્રનગરમાં, તેવું પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે। ભાજપના પાટીદાર નેતાઓ જે છે એમને એકમાત્ર ટિકિટ મળી છે। ત્યાં 50,000 કરતા વધુ મતદારો છે, એમાંથી એક ટિકિટ માત્ર મળતા હાલ તો જે છે તે રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે। આરોપ પ્રત્યારોપો જોવા મળી રહ્યા છે અને ટિકિટ પસંદગી મુદ્દે ભાજપમાં આંતરિક વિખવાદ જે છે તે હાલ ખુલ્લીને જોવા મળી રહ્યો છે। મારું નામ મોહનભાઈ પટેલ છે। ઝાલાવા લેવા પડદાર સમાજના ચેરમેન છું। ચેરમેન તરીકે સમાજનો જે અવાજ છે એ હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને પાર્ટીના હોદ્દેદારોને જણાવવા માગું છું કે ગઈ સાલ જિલ્લા પંચાયતની અંદર આટલો મોટો સમાજ 40-50,000ની વસ્તી ધરાવતો મતદારની યાદીમાં એને એક પણ ટિકિટ નહોતી આપી। આ વખતે પણ હજુ આટલી ટિકિટમાંથી જિલ્લા પંચાયતમાં એક પણ ટિકિટ હજુ લેવા પટેલને જાહેર થઈ નથી। નંબર 2 કે કોર્પોરેશનની અંદર 52 એટલે 13 વોર્ડની અંદર 52માંથી ફક્ત 9 નંબરમાં એક લેવા પટેલને ટિકિટ આપવામાં આવી છે। તો આટલો બધો અન્યાય લેવા પટેલ હંમેશા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબે ધોબે મત આપવાનો રહ્યો છે, ત્યારે આટલો બધો અન્યાય શા માટે? સમાજ ગ્રુપ મિટિંગો કરી રહ્યા છે કે આપણે રજૂઆત કરી, પણ હવે રજૂઆત કરવાનો કોઈ અર્થ નથી। પણ ટીવી મારફત આપને જાણ કરવી છે કે તદ્દન ગેરવ્યાજબી આ બધી બાબત થઈ છે, કારણ કે ટિકિટોમાં અન્યાય થયો છે એ સૌ કોઈ જાણે છે। આના માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એના જે લાગતા વળગતા હોદ્દેદારોને મારી વિનંતી છે કે આ બાબતની ભૂલ સ્વીકારી અને જિલ્લા પંચાયતમાં એક સીટ તો હજુ જાહેર કરે, હજુ એક દિવસ બાકી છે। તો આના માટે સમાજ ખૂબ પ્રયત્નશીલ વિચાર કરી રહ્યો છે અને આના માટે પાર્ટી વિચારે એવી મારી વિનંતી છે। જિલ્લા પંચાયતમાં જાહેર નહીં કરે તો જિલ્લા પંચાયતમાં કદાચ એકેય ઉમેદવાર નહીં જાહેર કરી, ગઈ સાલે નહોતી આપી, ગઈ વખતે નહોતી આપી, આ વખતે ન આપે તો પાર્ટી પછી જે સમાજ નક્કી કરે એ થાય ને। હું નક્કી કરું એ ન થઈ શકે। સમાજ જે નિર્ણય કરશે। ક્યાંક ને ક્યાંક સમાજ નારાજ છે। સમાજ ખૂબ નારાજ છે। સમાજ નક્કી કરશે શું કરવું એમ। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।